નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે સ્ટડી વિથ હેમદીપ યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આપણે છે જે એમએસપી નક્કી થાય છે કે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે જે ટેકાના ભાવ નક્કી થાય છે તેના ટેકાના ભાવ નક્કી થઈ ગયા છે। તો આપણે આજે શિયાળુ પાકના ટેકાના ભાવ જોવાના છે। તો કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 10,500 એટલે કે મણના 2100 રૂપિયા, બાજરીના પ્રતિ ક્વિન્ટલ 3500 એટલે કે એક મણના 700 રૂપિયા, જુવારના પ્રતિ ક્વિન્ટલ 5600 એટલે કે એક મણના 1120 રૂપિયા, મકાઈના પ્રતિ ક્વિન્ટલ 4550 એટલે એક મણના 910 રૂપિયા, તુવેરના પ્રતિ ક્વિન્ટલ 9100 રૂપિયા એટલે કે એક મણના 1820 રૂપિયા, તલના પ્રતિ ક્વિન્ટલ 12,000 રૂપિયા એટલે કે એક મણના 2400 રૂપિયા, મગફળીના પ્રતિ ક્વિન્ટલ 8600 રૂપિયા એટલે કે એક મણના 1720 રૂપિયા, પછી અડદના પ્રતિ ક્વિન્ટલ 95 રૂપિયા એટલે કે 1900 રૂપિયા છે એ એક મણના થશે। મગના પ્રતિ ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ ભાવના 5700 રૂપિયા એટલે કે એક મણના એટલે કે 20 કિલોના 1940 રૂપિયા, ઘઉંના પ્રતિ ક્વિન્ટલ 2425 રૂપિયા, એક મણના 485 રૂપિયા। તો ખેડૂત મિત્રો, તમને લાગતું હશે કે હું અત્યારે મગફળી, મકાઈ, આપણે છે મગફળી છે, ગળદ છે, મગ છે, પછી આપણે છે તુવેર, કપાસ, એના ભાવ અત્યારે કેમ જણાવી રહ્યો? તો આ મારા તરફથી નથી આપવામાં આવ્યું, આ છે ગુજરાત સરકારે છે તેના એ છે 2024-25 માટે આ ભાવ મોકલવામાં આવ્યા। તેથી 2024માં તમે જે 25-26માં જે મગફળી ઉગાડશો તેના ભાવ આ રાખવામાં આવે એવું ગુજરાત સરકારે રાજ્ય સરકારને સંકેત કર્યો છે। હવે ગુજરાત સરકારે તો તેનો સ્વીકૃત મોકલી દીધો છે, તો હવે કેન્દ્ર સરકાર કેટલું સ્વીકારે તેની રાહ જોવાઈ રહી છે। તો ભાવ પંચની બેઠક બાદ કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતની આવક બમણી થાય તે માટે સરકાર સતત ચિંતિત છે। નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે એવું આયોજન કરાયું છે। ખેડૂતો પૂરતો ટેકાનો ભાવ મળીએ એવું આયોજન કરાયું છે। તો ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ મળી રહે તેવું કેન્દ્ર સરકાર પ્રયત્ન કરશે। ખેડૂતો માટેના ટેકાના ભાવની ચર્ચા કરી એકવાર ફરી ચર્ચામાં શરૂ થઈ છે। રાજ્યના ભાવ પંચની બેઠક મળી, જેમાં રવિ સિઝન માટે ખેડૂતોએ ટેકાના ભાવ મળવા જોઈએ તેની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી। આવી ભલામણ દર વર્ષથી થતી રૂટીન પ્રક્રિયા છે। રાજ્ય સરકારે તો પોતાના તરફથી ભલામણ કરે છે, પરંતુ કેન્દ્ર સરકાર તેમાંથી કેટલી સ્વીકારે છે તે અલગ ચર્ચાનો મુદ્દો છે। ટેકાની ભાવની યોજનાની કાગળ ઉપર તો ઘણી સારી જ છે, પણ મોટે ભાગે ટેકાના ભાવ એ જ્યારે જાહેર કરે છે ત્યારે ખેડૂતને પરવડશે કે કેમને તે જોવું જ રહીએ। તો ખેડૂત મિત્ર, જો તમને અમારા આવા જ વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, અમારા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરજો, અને વિડીયો આપે તો વિડીયોને લાઈક આપજો। તો મળીએ આપણે આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।